જો કોઈ દોષ હોય તો તેનું નિવારણ કરવું પડે. પિતૃદોષ છે તો નિવારણ કરવું જરૂરી બને. હવે આ નિવારણ કુંડળીમાં આપણી છે પિતૃદોષ, એટલે આપણે કરવાનું કોના માટે છે? તો કે આપણા સદગત પિતૃઓ માટે, તેમની ગતિ માટે, તેમની ઉત્તમ ગતિ થાય તેના માટે. અને આપણે આપણા જીવનમાં એ કાર્ય નથી કરી શક્યા, તેના કારણે આપણને જે તકલીફો, મુશ્કેલીઓ, આપત્તિઓ, જે અનુભવો થઈ રહ્યા છે, જીવનમાં જે સંજોગો, જે વિપરીત સંજોગોનું નિર્માણ થયું છે, જે તકલીફો પડી રહી છે બધાને, એનું પણ સાથે નિવારણ થાય. એટલે પિતૃદોષનું નિવારણ કરવું જરૂરી છે. એક સાથે આ બધી વસ્તુનું નિવારણ થાય તેના માટે પિતૃઓ તૃપ્ત થાય, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય, આપણી તમામ સમસ્યા પૂરી થાય, તેના માટે નિવારણ કરવું જરૂરી બને. પિતૃદોષના નિવારણની આપણે વાત કરીએ કે પહેલા ક્યારે કરવું જરૂરી બની જાય. એના માટે એવું કહ્યું છે કે અમુક પરિસંકેતો મળે. ધારો કે કોઈ બાળક જન્મે તો એને પોતાને તો કુંડળીમાં એવો કંઈ ખ્યાલ ના આવે કે પિતૃદોષ છે, અને એ કોઈ નિવારણ કરવા ન નીકળે. તેના માતા પિતા પણ તેણે કરવાનું નિવારણ એના માતા પિતા નથી કરી શકતા. માતા પિતા એટલું જાણી શકે કે આ બાળકની કુંડળીમાં પિતૃદોષ આવ્યો તો તેમના કોઈ પૂર્વજોનું કોઈ કાર્ય અધૂરું છે, તો એ લોકો એની તપાસ કરે, એ જાણવાની કોશિશ કરે કે ભાઈ પિતૃઓનું નિવારણ કરવું પડશે, શું અધૂરું રહી ગયું છે. એના માટે એ લોકો બધી વિગતવાર ચકાસણી કરે તો લોકોને કારણો મળે છે. હવે પહેલાં એટલું જાણી લઈએ કે કેવી રીતે આપણને ખ્યાલ આવે કે આપણે નિવારણ કરવું પડે. જો આપણે થોડા પાછળ જઈ અને એવું જાણીએ કે અગાઉ જે સદગત થયા હતા એમનું દેહાંત થયા બાદ શું બરોબર રીતે અગ્નિ સંસ્કાર થયેલા છે? તમામના થયેલા છે? થઈ ગયા? ઓકે છે. ત્યારબાદની જે 12મા સુધીની કે માસિયા સુધીની જે વિધિ કરવાની હતી એ કરી છે કે નથી કરી, એ પણ ચકાસી લેવું. જો બાકી હોય તો પણ એવું સમજાય કે એ અધૂરું રહી ગયું. કોઈ એકનું અધૂરું રહી ગયું તો પણ એ જાણી લેવું. એના સિવાય આપણને એવી ખબર પડે એકાદ વર્ષ પછી આપણે પિતૃઓનું સરાવીએ છીએ. એ પિતૃઓનું બધા વિધિ વિધાન કર્યા પણ સરાવવાની વિધિ અધૂરી રહી ગઈ છે અથવા નથી કરી, તો પણ આપણે જાણી લેવું પડે કે નિવારણ કરવું પડે. આગળ આપણે વિચારીએ કે તેમના નિમિત્તે આપણે કોઈ શ્રાદ્ધ કે એવું કંઈ કાર્ય ન કરતા હોય, તેમને 3 વર્ષ પછી એ પિતૃઓમાં ભેળવી, પૂર્વજોમાં ભેળવી એમના નિમિત્તે કોઈ શ્રાદ્ધ ન કરતા હોય તો પણ પિતૃદોષ છતો થાય અને તેનું નિવારણ કરવું જરૂરી બને. તેના માટે ઘરમાં જ જાણી શકીએ છીએ. આપણે યાદ કરીએ તો આપણને ખબર પડે છે. કેટલા બધા કિસ્સાઓમાં જ્યારે મેં આવી વિગતવાર વાત કરી હોય, જણાવી હોય, ત્યારે એમને ખ્યાલ આવે કે આ વાત સાચી છે, આ વસ્તુઓ બાકી રહી ગઈ. કારણ કંઈ પણ હોય બાકી રહેવાનું, પણ આવું જીવનમાં છે, બાકી છે, તો એ નિવારણ કરવું પડે. એટલે એ જરૂરી બની જાય છે. અને તુરંત કરવું ત્યારે જરૂરી બને. એના પણ સંકેતો. જો તમને વારે ઘડીએ ઘરમાં કોઈને ને કોઈને એવો અહેસાસ થાય કે અહીંયા મેં દાદાને, પિતૃને, કોઈને કંઈક જોયા, એવો ઘરમાં કોઈને ભાસ થતો હોય, ક્યાંય બહાર ગયા હોય ને અચાનક એવો ભાસ થતો હોય, તેમની જગ્યાઓ હોય બેસવા ઉઠવાની, એ જગ્યા ઉપર વારે ઘડીએ કોઈને એવો અનુભવ થતો હોય. ધારો કે જૂના જમાનામાં કે આજે પણ કોઈને ખેતરે, કૂએ, કોઈ અન્ય જગ્યાએ કે ઘરમાં, કોઈ વાડીએ, કોઈ એમની ધંધા વેપારની જગ્યાએ, કોઈ ફેક્ટરી, આવો અનુભવ થતો હોય જે તે વ્યક્તિનું કે ભાઈ એ દેખાય એનો અણસાર આવે. ઘરમાં રાત્રે અચાનક કંઈ, કેટલા બધા લોકોના જીવનમાં એવું બને, અચાનક કોઈ રૂમમાંથી આમ અચાનક ગયું, એવો અનુભવ થાય, અણસાર થાય, અને એવી આમ પ્રતીતિ થાય કે આ કોઈક આવી આપણી પિતૃઓ જેવી જ કોઈ વ્યક્તિ છે, એવો અણસાર આવે. ત્યારે તમારે સમજી, અને વારે ઘડીએ આવે ત્યારે તમારે સમજી જવાનું
કે હવે નિવારણ કરવાનો આ છેલ્લો સંકેત છે કે હવે નિવારણ કરાવી લો. અચાનક કોઈને એવું થાય કે વારે ઘડીએ સાપ દેખાય, વારે ઘડીએ ક્યાંક જાય અને સાપ તમને રસ્તામાં મળે, કોઈ જગ્યાએ ક્યાંય બહાર ગયા ફરવા અને સાપ દેખાય, જે ક્યારેય નહોતું બનતું. અનાયાસ એકવાર બન્યું, આપણે અનાયાસ સમજી લઈએ, પણ વારે ઘડીએની વાત છે. બીજી વાર ફરી સાપ દેખાય, ત્રીજી વાર ક્યાંક જઈએ અને કોઈ હોટલમાં રોકાયા ત્યાં સાપ દેખાય, ઘરે આવી પોતાની ઓફિસે ગયા ને એની નજીક દેખાય, પછી વારંવાર સ્વપ્નમાં દેખાય, અને ભાઈ સ્વપ્નમાં ભાઈ ડરાવતા હોય એવું દેખાય, ત્યારે તમારે સમજી લેવાનું કે આ છેલ્લા સંકેતો છે કે નિવારણ કરવું અનિવાર્ય છે. આ વારંવાર આવું થાય કે પિતૃ છે તેવો ભાસ થાય કે સાપ દેખાય, તો સમજવાનું છે કે હવે વિધિ કરવી, એ નિવારણ કરવું બિલકુલ જરૂરી. એટલે એમણે તુરંત નિવારણ કરવું જોઈએ. ત્યારે કોઈ ઉંમરનો કે કોઈ સમયની રાહ ન જોવાય, કોઈ વિદ્વાનને બતાવી, કોઈ સારા કર્મકાંડી અને તુરંત નિવારણ કરવા. મુખ્ય વાત કે ભાઈ જેણે નિવારણ કરવું છે, જેને નડે છે, એને તો અવશ્ય કરવું. ઘણીવાર નિવારણની વાત કરીએ તો ફેમિલીમાં કોઈ અન્ય લોકો કોઈ કારણસર નથી માનતા, કે બધાની વચ્ચે સંપ નથી, અથવા તો કોઈ એમ કે અમે નથી માનતા એટલે અમે નથી આપતા. ત્યારે શું એ નિવારણ કરી શકાય કે નહીં કરી શકાય? તો કે અવશ્ય બધા હળીમળીને કરો તો બહુ ઉત્તમ છે, તુરંત એનું નિવારણ થાય. કોઈ નથી કરી રહ્યું, કોઈ નથી માની રહ્યું, તો આપણે પણ ના કરવું તો દોષ અવશ્ય આવે છે. અને જેની કુંડળીમાં પિતૃદોષ છે, જેને આવા અનુભવ થાય છે કે અંતિમ કે ભાઈ પિતૃ દેખાય એનો ભાસ થઈ જાય, સાપ દેખાય કે નાગ દેખાય વારંવાર કે સ્વપ્નમાં, તેને તો કરવું અવશ્ય બને. અન્ય કોઈ લોકો આવે કે ના આવે ત્યારે એવું વિચારવાનું નથી કે હું એકલો કરીશ તો થશે કે નહીં, ઘણા લોકો કે પહોંચશે કે નહીં, એમ વિચારીને નથી કરતા. એવું ક્યારેય ન કરવું. જેમ આપણે સમજીએ છીએ ને, પિતૃઓ સાક્ષાત હોય, એ બધું જોવે છે, એટલે તો આપણા જીવનમાં આ બધું બને છે, કે નડે છે કે અશુભ કંઈ ઘટનાઓ બને છે, તો એટલે તો બને સાક્ષાત છે. એટલે એ બધું કારણો બી જોઈ રહ્યા છે, કોણ આવે છે, કોણ નથી આવતું, શું સંજોગો છે, બધી ખબર. પણ તમે કેવળ તમે એવો સાચો સંકલ્પ કરો કે અમારા પિતૃઓ તૃપ્ત થાય, તેમની ગતિ થાય, તેના માટે આપણે જે કાર્ય કરવું છે એ અચૂક એકલા તો એકલા પણ કરવું છે, અને એવા મનના શુભ સંકલ્પથી કરવું કે તે તૃપ્ત થઈ જાય, તો અવશ્ય તેમના સુધી પહોંચે છે. કારણ કે તે સાક્ષાત છે, તેમને તો આ તડપ છે, એમને તડપ શાંત કરવી. તો બધા ના આવે તો જેટલા આવે એટલા, અથવા એકલા પણ તમે તમારો પરિવાર, અને તે પણ ના આવે તો તમે એકલા પણ આ કાર્ય કરી શકો છો. એવા શાસ્ત્રમાં અનેક ઉદાહરણ, કોઈ એક વ્યક્તિ દ્વારા બધાનો ઉદ્ધાર થઈ ગયો. એક અલગ જ ઉદાહરણ આપી દઉં તો આપને ખ્યાલ આવશે કે દેવી ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર રાજા ભગીરથે કરાવ્યું. તેમની પેઢીઓ નષ્ટ થઈ ગઈ, એમના પિતૃઓનો ઉદ્ધાર ન કરી શકે. તો કોઈ એક વ્યક્તિ, કેવળ રાજા ભગીરથે તમામ એમના 60,000 પિતૃઓનો ઉદ્ધાર કર્યો હતો. દેવી ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું અને આ કાર્ય પૂર્ણ કર્યું. તો એકલાથી પણ થાય છે, એટલે કોઈ પણ શંકા નથી રાખવાની, અને આવું બહાનું પણ નથી બનાવવાનું કે કોઈ નથી કરતું તો આપણે નથી કરવું. કરી શકાય. પિતૃઓનું જે નિવારણના આપણે કાર્ય કરીશું, ઉપાયો કરીશું, તે તો કોઈ સમયે, કોઈ એનો દિવસ આવશે ત્યારે, કોઈ બ્રાહ્મણ આપણને એવા યોગ્ય મળશે, એવું સ્થળ મળશે, એવી જગ્યા મળશે, બધા એકઠા થઈને જઈશું. એ બધું એ સંપૂર્ણ પૂરું થાય એમાં સમય પણ લાગી શકે. તુરંત એવો શું ઉપાય કરવો કે પિતૃઓ શાંત થઈ. આ પ્રાથમિક ઉપાય છે, અને કરે છે જે લોકો, તેના જીવનમાં એવું કહેવાય કે અદ્ભુત શાંતિનો અહેસાસ થાય અને તુરંત જ પિતૃઓ શાંત થાય. આ ઉપાય જાણી લો, આ કરો, સાચી શ્રદ્ધાથી એ બધાને અનુભવ થશે કે જેના પિતૃઓ બેચેન છે, જેના પિતૃઓ અતૃપ્ત છે,
તેનાથી તેમના જીવનમાં અશાંતિ, બેચેની, દ્વિધા છે એ તુરંત દૂર થશે અને શાંતિ મળશે. આ પહેલો પ્રાથમિક ઉપાય છે જે આપણા શાસ્ત્રમાં ઋષિમુનિ એમ કહે છે કે તમારા પિતૃઓનું સ્થાન તમારા ઘરની અંદર જ છે, ક્યાંય જવાની જરૂર નથી. એવું કહે છે કે તમારા ઘરનું જે પાનિયારું છે ને ત્યાં પિતૃઓનો વાસ હોય. જો પિતૃઓ છે કે તે અતૃપ્ત છે, તેમને હજુ નિવારણ બાકી છે તેમનું, તો તેમનો વાસ તમારા પાનિયારે છે. એવું કહ્યું છે કે કેવળ જે દિવસે તમે સંકલ્પ કરો કે ભાઈ મારે નિવારણ કરવું છે, ત્યારે તમારો પરિવાર એક જ વાર આ ઉપાય કરવાનો છે. બધા સાથે મળી સવારે સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ તમારા પાનિયારે દીવો કરો. તાંબાના પાત્રમાં કે માટીના પાત્રમાં કરવાનો છે. આડી વાટનો કરવાનો છે, તેલનો કરવાનો છે. અને માટલી એ જે આપણું પાનિયારું છે એ ભરેલું શુદ્ધ ચોખ્ખું આખું સ્થળ સાફ સ્વચ્છ કરી પિતૃઓનું આહ્વાન કરતા હોય તેવા ભાવથી પિતૃઓ તૃપ્ત થાય, તેમને શાંતિ મળે, તેમને તૃપ્તિ મળે અને તેમના માટે આપણે જે કાર્ય ભવિષ્ય કરવાના છે તેનો સંકલ્પ કરી અને પિતૃઓ માટે કે આપ શાંત થાઓ, તૃપ્ત થાઓ, આપના બાકી રહેલા જે તે કાર્ય છે, જે અમને જાણ છે તે અને ભવિષ્ય જાણ થશે તે અમે પૂરા કરીશું, એવા ભાવ સાથે આ દીવો કરવાનો એક સંકલ્પ કર્યો. એને પાનિયારે દીવો કર્યો એવું કહેવાય. અને ઘરની કોઈ પણ વ્યક્તિ કરી શકે, કોઈ બહેન કરી શકે, કોઈ ભાઈ કરી શકે, કોઈ પણ કરી શકે છે. સાચી શ્રદ્ધા અને ભક્તિથી પિતૃઓનું નામ લઈ અને પાનિયારે દીવો કરવાનો છે. આડી વાટનો, તાંબાના પાત્ર કે માટીના પાત્રમાં તેલનો દીવો સવારે કે સંધ્યા સમયે સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ આપણે કરવાનો છે. અને એ વખતે આ સંકલ્પ કરવાનો છે જે કોઈ પણ કાર્ય હશે એ આપણે પૂર્ણ કરીશું. અને એ કાર્ય પિતૃઓનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આપણે નિયમિત આ પાનિયારે દીવો શરૂ રાખીશું એવો સંકલ્પ કરવાનો. પછી રોજ સવારે નિયમિત પાનિયારે દીવો કરવાનો છે. આ બિલકુલ તેનો પ્રાથમિક ઉપાય છે અને એટલો જબરજસ્ત કારગત નીવડે છે કે પિતૃઓ શાંત થઈ અને પાનિયારેની નજીક એવી આશાએ બેસે છે કે મારા આ જે કુળના વ્યક્તિઓ છે, જે મારા વંશજો છે, એ મારું અવશ્ય તર્પણ કરશે કે મારું જે કોઈ પણ કાર્ય મારી તૃપ્તિનું બાકી હશે તે અચૂક કરશે તેવી આશાએ તે શાંત થઈને બેસે છે. ત્યારથી તમારે રોજ નિયમિત કોઈ એક વ્યક્તિએ પાનિયારે દીવો કરવાનો છે. જ્યારે બહેનો ધાર્મિક એવું કહેવાય ધર્મમાં હોય ત્યારે તેમણે એ 5 દિવસ દીવો નથી કરવાનો. અન્ય વ્યક્તિ ઘરની એ દીવો કરી શકે છે. કેવળ બહેને જ્યારે દીવો ચાલુ હોય ત્યારે તે જગ્યામાં નથી જવાનું, તેને અડાડ નથી કરવાની. આટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે. અને આવી રીતે આ પહેલો પ્રાથમિક ઉપાય કરવાનો. અને ત્યાર પછી જ્યાં સુધી નિવારણ ન કરીએ ત્યાં સુધી રોજ પાનિયારે દીવો કરવાનો.